ક્ષત્રિય સમાજને કોઈ ગેંગની જરૂર નહીં, ક્ષત્રિય સમાજને કોઈ દળની જરૂર નહીં, ક્ષત્રિય સમાજને કોઈ આવા બે ટોળીના આવા અસામાજિક તત્વો ડરાઈ જાય કે અથવા તો પોતે એને પડકારી જાય એ વાતમાં તથ્ય નથી. ક્ષત્રિય સમાજ તો માથા આપવા વાળો સમાજ છે. અસામાજિક તત્વો પેદા થાય છે તો એને પેદા કરવા વાળા જન્મદાતા એ જનની પોલીસના બહુ મોટા કક્ષાના અધિકારીઓ છે. એ ગુજરાત પોલીસે અને ગુજરાત સરકારે સંજ્ઞાનમાં લેવું જોઈએ. બાકી ગુજરાત સરકાર ઈચ્છે અને ગુજરાત પોલીસ ઈચ્છે તો કોઈ ચમરબંધીની તાકાત નથી કે કાયદો અને વ્યવસ્થાનો ભંગ થાય. કોઈ નિર્દોષ અને સામાન્ય નાગરિકને પરેશાન કે પ્રતાડિત કરી શકવાની કોઈની નૈતિક હિંમત નથી. ભારત સંવિધાન મુજબ ચાલે છે. કાયદો વ્યવસ્થામાં સૌ નાગરિકો સુખ શાંતિ અને સુખાકારીની સદભાવનાથી રહેવા માટે સૌની લાગણી અને સૌ ટેવાયેલા છે. આ તો ગાંધી અને સરદારનું ગુજરાત છે, પણ એ પણ ન ભૂલવું જોઈએ કે શુરવીર ભાથીજીનું પણ આ ગુજરાત છે, સિદ્ધરાજ સોલંકીનું પણ ગુજરાત છે, વાછરાજ સોલંકીનું પણ ગુજરાત છે, કૃષ્ણકુમારસિંહજી ગોહિલનું પણ આ ગુજરાત છે. એટલે અનેક પ્રકારના દાખલાઓ દઈ શકાય એ પ્રકારનું શૂરો વીરો સંતો મહંતોની આ ભૂમિ છે. પણ એમાં ક્યાંક ના ક્યાંક વાળ ચીભડા ગળતી હોય એવો ઘાટ સર્જાયો છે. આની જનની, આનો જન્મદાતા ક્યાંક ના ક્યાંક તંત્ર જ છે અને તંત્રએ જ આવા ગુંડાઓ પેદા કર્યા છે. હું સ્પષ્ટપણે માનું છું. પોલીસ કર્મચારીઓ એલસીબી પીઆઈ હોય, એલસીબી નો સ્ટાફ હોય, કોન્સ્ટેબલ હોય, પાટણ જિલ્લાના એસપી હોય કે અન્ય જિલ્લામાંથી સ્પેશિયલ દંડાવાળી કરવા માટે લાયેલા ચુનંદા એમના કોન્સ્ટેબલ કે પોલીસ કર્મીઓ હોય, જે વીર યોદ્ધાઓ બનીને ક્ષત્રિય સમાજ ઉપર તૂટી પડ્યા હતા તમામ બારવટિયા ઉપર તત્કાલપણે એક્શન લેવાય, ડિસમિસ થાય, એ બધા ઉપર નક્કર પગલાં લેવાય, કાયદેસરની કાર્યવાહી થાય, હ્યુમન રાઇટના ગુનાઓ દાખલ થાય, ડિમોલેશન સંપૂર્ણપણે થવું જોઈએ. સ્મશાનની અંદર ફાર્મ બન્યું છે, ગૌચરની અંદર ફાર્મ બન્યું છે, એટલે સંપૂર્ણ રીતે આ કુખ્યાત આરોપીઓ એમની આખું સામ્રાજ્ય ખતમ થવું જોઈએ. એનું ફાર્મ હાઉસથી નહીં પણ એની કરમ કુંડળી કાઢીને ગુજરાત સરકાર અબ્દુલ વહાબ લતીફને જો ડામી શકતી હોય તો આવા બે કોડીના ગુંડાને ડામવા માટે પણ સરકાર હકારાત્મક અભિગમ સાથે પ્રચંડ ઈચ્છાશક્તિ અને દ્રઢ મનોબળ બતાવે. પાટણના જિલ્લામાંથી એક ઘટના સામે આવીને ત્યારબાદ આખી ઘટનાના પડઘા આખા ગુજરાતમાં પડી રહ્યા છે. આખી બાબતને લઈ અને અનેક ચર્ચાઓ પણ થઈ રહી છે અને આ તમામ ચર્ચાઓની વચ્ચે ક્ષત્રિય ઠાકોર દરબાર સમાજ મેદાને આવ્યો અને એમના દ્વારા પણ એક માંગ કરવામાં આવી રહી છે. આખી જે ઘટના સામે આવીને ઘટના દરમિયાન જે આરોપીઓનું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું એ બાબતને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આ તમામ બાબતોને લઈ અને ક્ષત્રિય ઠાકોર દરબાર સમાજનો જેમને અવાજ ઉઠાવ્યો છે એવા અભિજીતસિંહ બારડ આપણી સાથે જોડાયા છે અને એમની સાથે જ આખી બાબતને લઈને ચર્ચા કરીશું. અભિજીતભાઈ, સૌપ્રથમ તો નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્કાર જી. અભિજીતભાઈ, આખી ઘટના સામે આવી અને ત્યારબાદ પોલીસ દ્વારા હાલ ભાવેશ જિલ્લાની સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. એમનું જે આખું ફાર્મ હાઉસ હતું એ ફાર્મ હાઉસ ઉપર પણ ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે અને આ તમામ ચર્ચાઓની વચ્ચે હાલ જે કાર્યવાહી કરવામાં આવી રહી છે એનાથી સૌપ્રથમ તો આપ સંતુષ્ટ છો? પહેલી તો વાત, જે આખો ઘટનાક્રમ તાજેતરમાં જે થયું, ભાવેશ જિલ્લા કે ભાર્ગવ આ વ્યક્તિથી અમારે કઈ લેવા દેવા જ નથી. એનો જે ગુનો હોય ને જે વ્યવસાય હોય, જે ધંધો હોય, ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતો હોય, ક્રિમિનલ જ છે. એટલે એનાથી વ્યક્તિગત અમારે કઈ લાગે વળગતું નથી. વાત એટલી હતી અમારી કે કાયદો બધા માટે સમાન હોય અને અમારા સમાજના કેટલાક યુવાનોને એમના હાથે અંગત અદાવતમાં કઈ ઘર્ષણ થયું. તો ઘર્ષણ થયું તો ભારતીય સંવિધાન પ્રમાણે કાયદો અને વ્યવસ્થાનું વહન કરવું એ ગુજરાત પોલીસનું અને પાટણ પોલીસનું કર્તવ્ય અને જવાબદારી હતી. તો એ પ્રમાણે એમની કામગીરી કરી હોય તો એનાથી અમને જરાય વાંધો ન હોય કે અમે એમાં હસ્તક્ષેપ કરીએ પણ નહીં. કારણ કે સંવિધાનનું જતન કરવું અને લોકોને ક્યાંય કનડગત ઊભી ના થાય, ક્યાંય તકલીફ ના પહોંચે, એ દરેક ભારતીય નાગરિક તરીકે પ્રથમ કર્તવ્ય છે. પણ એ આખો ઘટનાક્રમ જે સર્જાયો એમની અંગત અદાવતમાં જે વિષય થયા, ત્યારબાદ પોલીસે 18 જેટલા યુવાનોને અમારા સમાજના એમને આરોપી દર્શાવ્યા.
તો ફોજદારી પ્રમાણે કાયદાકીય વ્યવસ્થા પ્રમાણે એના પર ગુનો દાખલ થાય એ પ્રમાણની કલમો એડ થાય, એનાથી એમને જરાય વાંધો નહીં. પણ તમે એમનું રિકન્સ્ટ્રક્શનના નામે વરઘોડું કાઢો, એમાં એટલી બર્બરતા, એટલી ક્રૂરતા, એટલી નિર્દયતા, જાણે આતંકવાદી અને નક્સલવાદી હોય એ પ્રકારનો વ્યવહાર તમે કરો, છડે ચોક ભર બજારની અંદર લાઠીઓ તૂટી ના જાય, અને જવાબદાર અધિકારી એમને સૂચના આપે કે જેની લાઠી તૂટી નહીં હોય એને ડી સ્ટાફમાં કે એલસીબીમાં થી ટ્રાન્સફર કરવામાં આવશે. આવી સ્પષ્ટ એસપી, જિલ્લા એલસીબી વડા કે એમના દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવે, અને ત્યારબાદ આખું પ્રી પ્લાનિંગ, આખું રિકન્સ્ટ્રક્શન થાય, અને એમાં જે પોલીસ સ્ટેશનમાં હયાત ફરજ પણ ના બજાવતા હોય એવા અન્ય પોલીસ સ્ટેશનમાંથી કર્મચારી, કોન્સ્ટેબલો લાવી અને સ્પેશિયલ ક્ષત્રિય સમાજના દીકરાઓને મારવા જોડવા માટે એક સોપારી આપી હોય એ ટાઈપે એમને ઢોર મારવા માટે જે આખી પરેડ કરવામાં આવી, જે વરઘોડું કાઢવામાં આવ્યું, એટલાથી તો એમને શાંતિ ના થઈ. ત્યાંથી એમને જે આ આરોપીઓ છે બે, ભાવેશ અને ભાર્ગવ, એના ફાર્મ હાઉસ ઉપર લઈ જઈ અને ત્યાં આગળ આ લોકોને ઉઠબેઠકો કરાવી, માફીઓ મંગાવી અને નગ્ન વિડીયો ઉતારી અને ભાવેશને વોટ્સએપ કરવામાં આવ્યું. હવે આ તમારો ક્યાં સિનિયર હતો કે ક્યાં તમારો અધિકારી કે એસપી કે રેન્જ આઈજી હતો? તમારું જમીર પોલીસનું આટલું મરી કેમ પરવાર્યું? તમારો એક ક્યાં સિનિયર હતો કે મોટો દેશભક્ત હતો કે વીઆઈપી કે સેલિબ્રિટી હતો કે તમારે એને આટલી બધી ખુશામત કરવાની તમારી જરૂરિયાત શું ઊભી થઈ? આ જે પોલીસની કામગીરી હતી એના સામેનો અમારો વાંધો છે. અમારે એક ક્રિમિનલથી કે અથવા તો રબારી સમાજ સાથે ક્ષત્રિય સમાજનો વર્ષોથી, સદીઓથી નાતો રહ્યો છે. જીલિયા ગામ એટલે શિક્ષણની જ્યોત જગાવતું ગામ હતું. જીલિયા ગામ એટલે ભૂતકાળમાં ગાંધી આશ્રમથી પ્રચલિત ગામ હતું. જીલિયા ગામ એટલે માલજીબાની એક કર્મભૂમિ હતી, જ્યાં અનેક સમાજના 18 વર્ણના દીકરાઓએ પોતાના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કર્યું છે અને કર્મચારી તરીકે પેદા થયા છે. એ માલજીબાની મહેનત અને જીલિયા આશ્રમના પ્રતાપે તો એ જીલિયા ગામની શિક્ષણ નગરી તરીકેની એક ગરિમા હતી, એને લજવવાનું કામ આ કુખ્યાત આરોપીઓએ કર્યું છે. એને કલંકિત કરવાનું અને એને દૂષિત કરવાનું પાપ આ આરોપીઓએ કર્યું છે, અને એમનાથી અમને વાંધો હતો, આ પોલીસની કામગીરીથી વાંધો હતો, અને એના માટે સમાજે અવાજ ઉઠાવ્યો છે. જી, અભિજીતભાઈ, અનેક હાલ પોસ્ટરો વાયરલ થઈ રહ્યા છે કે ક્ષત્રિય ગૌરવનો ગરજતો અવાજ એટલે અભિજીતસિંહ બારડ, અને આખી બાબતને લઈ અને વામેયા ગામમાં એક મોટું સંમેલન, મહાસંમેલનનું આયોજન તમારા દ્વારા કરવામાં આવ્યું છે. આ મહાસંમેલનમાં મુદ્દાઓ શું હશે? સૌપ્રથમ તો મહાસંમેલન વ્યક્તિગત હું કે અથવા તો મારી સાથેના 2-4 વ્યક્તિઓ નહીં, પણ આખા ક્ષત્રિય સમાજે તમામ ઠાકોરો દરબારો એકઠા થઈ અને સર્વાનુમતે સર્વસંમતિથી આયોજન કર્યું છે. એનો મુખ્ય આશય અને ઉદ્દેશ કે અમારા દીકરાઓ સાથે જે અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો છે, જાણે ન્યાયપાલિકાઓને તાળો મારી દેવાના હોય એમ પોલીસે જાતે બહાદુર બની અને લાઠીઓ હાથમાં લઈ અને કાયદો હાથમાં લઈ અને રક્ષક જ ભક્ષક ચાણસ્માની અંદર એલસીબી પાટણની પોલીસ બની છે, એના વિરુદ્ધમાં કાયદેસરના પગલા લેવાય, તત્કાલપણે એમના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય. જવાબદાર તમામ એલસીબી પીઆઈ અને એલસીબી વિભાગના જે પણ કોન્સ્ટેબલો, ઇન્ચાર્જ, જવાબદાર કર્મચારી, આ બધા ઉપર તાત્કાલિક એક્શન લેવાય. સામે જે કુખ્યાત આરોપી છે, જેના ઉપર ગુચ્ચી ટોક ને અપહરણ ને 307 જેવા ગંભીર ગુનાઓ દાખલ છે, એનું બેનકાયદેસર ફાર્મ જો આગળ પોલીસ પરેડ કરાવવા, માફીઓ મંગાવવા અમારા દીકરાઓને લઈ ગઈ, એનો સંપૂર્ણપણે ડિમોલેશન થાય અને આ વ્યક્તિનું પણ રિકન્સ્ટ્રક્શનના નામે આવા 2 ભાઈઓનું સ્થળે ચોક વરઘોડું નીકળે. ન્યાયની પરિભાષામાં બંને હાથે સમાનતાથી પોલીસ વર્તે એવી અપેક્ષા રાખીએ છીએ, અને પોલીસ ક્ષત્રિય સમાજના હવે ઉપર ટોર્ચર કરી વધારે પડતા આરોપીઓ બનાવવા અને વધારે પડતા ઉપરથી અમાનુષી અત્યાચાર કરી અને દબાવવાની, કચડવાની જે મેલી મુરાદ પાટણ પોલીસ જે સેવી રહી છે, એ સદંતર બંધ થાય
એવી વાત મૂકવા માટે સમાજ ભેગો થવાનો છે. અને જો એમાં હકારાત્મક પ્રતિસાદ નહીં મળે તો એના ખૂબ ગંભીર પરિણામો આવનારા સમયમાં સમગ્ર ગુજરાતમાં જોવા મળશે. અભિજીતભાઈ, એક વિડીયો ફાર્મ હાઉસનો સામે આવ્યો હતો અને એનામાં સ્પષ્ટ એવું જોવાઈ રહ્યું હતું કે ધોકાઓ, લાકડીઓ, તલવારો લઈને લોકો ત્યાં પહોંચી ગયા છે અને પોલીસને પણ એ જગ્યાએથી ભાગી જવું પડ્યું હતું. ત્યારબાદ પોલીસ દ્વારા આખી કાર્યવાહી કરવામાં આવી. તો ક્યાંક ને ક્યાંક એ લોકો પણ એમ તો અસામાજિક તત્વો તો કહી જ શકાય ને. એના પછી એવી વાત હોય તો પછી કોઈ પણ આરોપીઓનો સમાજ તો હોતો નથી. તો પછી આખી માંગણી એ ખાસ કરી અને એમની માટે કરવામાં આવી રહી છે કે પછી આ જે આખી પ્રથા ચાલી રહી છે ગુજરાતમાં અને ખાસ કરીને જે પોલીસનું વર્તન હોય છે આરોપીઓને લઈને એની માટે કરવામાં આવી રહી છે? ક્ષત્રિય સમાજ બલિદાન આપવા વાળો સમાજ છે. સત્ય જી. માટે, ધર્મ માટે, ન્યાય માટે, માતૃભૂમિ માટે, રાષ્ટ્રભૂમિ માટે, અઢારે વરણ માટે અને દીકરી, ગાય અને ગંગા માટે ક્ષત્રિય સમાજે પોતાના પ્રાણ પણ ન્યોછાવર કર્યા છે, લીલા માથાના તોરણો બંધાવે છે અને એનો ઉજળો ઇતિહાસ રહ્યો છે. ક્ષત્રિય સમાજ જાતિવાદ કરવા નીકળે અથવા તો ગુનેગારોને છાવરવા નીકળે અથવા તો એના ઓથા હેઠળ પોતાના યુવાનોએ જો કોઈ ક્રાઇમ કર્યો હોય એને રક્ષણ આપવા નીકળે, એટલી હલકી કક્ષાની, એટલી નિમ્ન કક્ષાની માનસિકતા અને વિચારધારા ક્ષત્રિય સમાજની કદાપી ના હોઈ શકે અને એ પ્રકારે અમારું નૈતિક અધપતન થયું નથી. અમારી વાત માત્ર એટલી જ હતી કે અમારા કોઈ યુવાનોએ ગુનો કર્યો હોય તો બંધારણ પ્રમાણે, કાયદા અને વ્યવસ્થા પ્રમાણે, ભારતીય દંડ સંહિતા પ્રમાણે એના ઉપર ગુનો દાખલ થાય, એના ઉપર કલમો લાગે અને ન્યાય પ્રણાલિકા મુજબ માનનીય નામદાર કોર્ટ એના ઉપર જે ન્યાયની રીતે જે સિવિલ કોર્ટ, સેશન કોર્ટ અને જે કાયદાકીય પ્રોસેસ થતી હોય એ પ્રમાણે પગલાં લે અને એ પ્રમાણે એમને દંડ ફટકારે તો એમાં અમને જરાય વાંધો નથી. પણ આ તો જાણે કોર્ટોને તાળો મારી દેવાનો હોય એમ પાટણ પોલીસ જે બારવટી બનીને નીકળી ગઈ, પાટણ પોલીસના જે વીર યોદ્ધાઓ બની અને ક્ષત્રિય સમાજ ઉપર તાંડવ નૃત્ય કરવા જેમ નીકળી પડ્યા હોય એ હલકી માનસિકતાને વખોડવા માટે અમે નીકળ્યા છીએ. અમે કોઈને છાવરવા માટે કે અથવા તો કોઈ દ્વેષ ભાવથી કોઈ વાત અમે મૂકી નથી. જી. અભિજીતભાઈ, એક પ્રશ્ન અહીંયા એ પણ પૂછવા માંગીશ. હાલ સોશિયલ મીડિયા ઉપર એક વોર ચાલી રહ્યો એવું લાગી રહ્યું છે. સોશિયલ મીડિયા ઉપર એવા અનેક નિવેદનો સામે આવી રહ્યા છે કે એની અંદર એવું લાગી રહ્યું છે કે ક્ષત્રિય ઠાકોર સમાજ અને દરબાર સમાજ જે છે એ આખો એક તરફ થઈ ગયો હોય અને રબારી સમાજની સામે આવી ગયા હોય. અનેક એવાની પાટણ પોલીસને પોતે એવી પોસ્ટ કરવી પડી કે સોશિયલ મીડિયા ઉપર આવા નિવેદનો કોઈએ આપવા નહીં. આ આખી બાબતને લઈને શું કહેવા માંગશો? કારણ કે એવું કામ ન થવું જોઈએ કે કંઈક વૈમનસ્ય ફેલાય બંને સમાજની વચ્ચે. અને હાલ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આખી ઘટનાને કારણે બંને સમાજના જે આગેવાનો હોય અને ખાસ કરીને આગેવાનોથી પણ વધારે પડતી વાત કરીએ તો યુવાનો છે, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ઘણી જગ્યાએ એવા વિડીયો સામે આવી રહ્યા છે. આ આખી બાબતને લઈને સમાજને શું સંદેશ આપવો છે? આપના માધ્યમથી હું સ્પષ્ટ કહું કે આ વ્યક્તિગત ક્ષત્રિય સમાજના કેટલાક યુવાનો અને ભાવેશ અને ભાર્ગવ એમની અંગત અદાવત હતી. આ ક્ષત્રિય સમાજનો, ઠાકોરો દરબારોનો કે રબારી સમાજની લડત જ ના હતી. બીજું, આ મુદ્દાને જે સામાજિક ઓપ આપી અને જે ટીકા ટિપ્પણીઓ થઈ રહી છે એ મારા ક્ષત્રિય સમાજના યુવાનોને કહું છું કે રબારી સમાજ આપણા માટે સન્માનીય છે, આદરણીય છે. રબારી સમાજ સાથે આપણે દશકાઓથી, સદીઓથી આપણો નાતો રહ્યો છે, આત્મીયતાના સંબંધો રહ્યા છે. આપણે પણ વાળીના ધામ, વડવાળા ધામ અને 14 પરગણા 133 શાખોના રબારી સમાજમાં એક ભોણે વ્યવહાર જમવાના, એક ભાઈચારાના, સદભાવના આપણા સંબંધો છે. એ એમના ધર્મગુરુઓ, એમની ધર્મ જગ્યાઓ એ પણ ક્ષત્રિય સમાજ એટલો જ નિષ્ઠાથી, ધાર્મિકતાથી માને છે. એટલે રબારી સમાજ તો અમારા ભાઈ સમાન છે. એના હાથે આપણે ક્યારેય વાંધો કે વિવાદ ન હોઈ શકે. હું રબારી સમાજના યુવાનોને પણ કહું છું કે કોઈ ક્રિમિનલ ગુંડાઓના કારણે તમે તમારું ભવિષ્ય તમે રૂંધી ના શકો. તમે તમારા સોશિયલ મીડિયાના હાલ ટ્રેન્ડમાં કોઈ એ પ્રકારના શબ્દ પ્રયોજનથી તમે તમારા ભવિષ્યને ધૂંધળું ના કરો. આ કોઈ સમાજ વર્સિસ સમાજની લડાઈ નથી. આ એ બે જૂથની જે લડાઈ થઈ અને એ દરમિયાન પોલીસે જે કામગીરી કરી
એના ઉપર અમે પ્રતિક્રિયા આપી છે, સમાજે એના ઉપર અમે આ આખો વિષય ચલાવ્યો છે. એટલે સમાજ વચ્ચે દ્વેષ થાય, સમાજ વચ્ચે વૈમનસ્ય થાય, સમાજ વચ્ચે વિગ્રહ થાય, એ પ્રકારનું કૃત્ય, એ પ્રકારના નિવેદનો, એ પ્રકારના સ્ટેટમેન્ટ કે એ પ્રકારની ભાષા શૈલી આપણી ન હોય. સંયમતા અને વિવેક જાળવો એવી આપના માધ્યમથી ક્ષત્રિય સમાજ, તમામ ઠાકોરો દરબારોને હું અપીલ કરું છું અને રબારી બંધુઓને પણ અપીલ કરું છું. જી, અભિજીતભાઈ, એક છેલ્લો પ્રશ્ન પૂછવા માંગીશ તમને. ખાસ કરી અને ભાવેશ જિલ્લા અને ભાર્ગવ જિલ્લાને લઈને આ પ્રશ્ન મારે કરવો છે. 2021 અને 2021ની પહેલા પણ અનેક એવા ગુનાઓ હશે. 2021ની દરમિયાન જ્યારે પાટણ અને ખાસ કરી અને જે સરહદી વિસ્તાર છે એની અંદર જ્યારે ગુજસી ટોકનો કાયદાની વાત કરવામાં આવી ને ત્યારબાદ કાયદો આવ્યો, સૌથી પહેલો કેસ ભાવેશ જિલ્લા અને એમની ગેંગની સામે નોંધાયો. અમદાવાદની અંદર પણ અનેક એવા કિસ્સાઓ છે. મસ્તાની ગેંગ કરીને એમની ગેંગ ચાલે છે. આ લોકોની સામે હજી સુધી પોલીસે કોઈ કાર્યવાહી કેમ નથી કરી? હવે જે ફાર્મ હાઉસનું ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે, આ ફાર્મ હાઉસ છેલ્લા કેટલા સમયથી ત્યાં છે, એ જગ્યા ઉપર છે. શું પોલીસને જાણ ન હતી કે એ ફાર્મ હાઉસ ત્યાં છે, એ ગેરકાયદેસર છે? હવે સવાલો ઊભા થઈ રહ્યા છે. ખાસ કરી અને સામે ક્ષત્રિય સમાજ મેદાને આવ્યો ત્યારબાદ કેમ આટલી બધી કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે? ક્ષત્રિય સમાજને કોઈ ગેંગની જરૂર નહીં, ક્ષત્રિય સમાજને કોઈ દળની જરૂર નહીં. ક્ષત્રિય સમાજને કોઈ આવા બે કોળીના આવા અસામાજિક તત્વો ડરાઈ જાય કે અથવા તો પોતે એને પડકારી જાય એ વાતમાં તથ્ય નથી. ક્ષત્રિય સમાજ તો માથા આપવા વાળો સમાજ છે. પણ હું આજે કહું છું કે આવા લોકશાહીની અંદર ભારત બંધારણ મુજબ ચાલતું હોય તો આવા અસામાજિક તત્વો પેદા થાય છે તો એને પેદા કરવા વાળા જન્મદાતા, એ જનની પોલીસના બહુ મોટા કક્ષાના અધિકારીઓ છે. એ ગુજરાત પોલીસે અને ગુજરાત સરકારે સંજ્ઞાનમાં લેવું જોઈએ. બાકી ગુજરાત સરકાર ઈચ્છે અને ગુજરાત પોલીસ ઈચ્છે તો કોઈ ચમરબંધીની તાકાત નથી કે કાયદો અને વ્યવસ્થાનો ભંગ થાય. કોઈ નિર્દોષ અને સામાન્ય નાગરિકને પરેશાન કે પ્રતાડિત કરી શકવાની કોઈની નૈતિક હિંમત નથી. ભારત સંવિધાન મુજબ ચાલે છે. કાયદો વ્યવસ્થામાં સૌ નાગરિકો સુખ શાંતિ અને સુખાકારી અને સદભાવનાથી રહેવા માટે સૌની લાગણી અને સૌ ટેવાયેલા છે. આ તો ગાંધી અને સરદારનું ગુજરાત છે. પણ એ પણ ન ભૂલવું જોઈએ કે શુરવીર ભાથીજીનું પણ આ ગુજરાત છે, સિદ્ધરાજ સોલંકીનું પણ ગુજરાત છે, વાછરાજ સોલંકીનું પણ ગુજરાત છે, કાદુ મુકરાણી અને કૃષ્ણકુમારસિંહજી ગોહિલનું પણ આ ગુજરાત છે. એટલે અનેક પ્રકારના દાખલાઓ દઈ શકાય એ પ્રકારનું શૂરો વીરો સંતો મહંતોની આ ભૂમિ છે. પણ એમાં ક્યાંક ના ક્યાંક વાળ ચીભડા ગળતી હોય એવો ઘાટ સર્જાયો છે. આની જનની, આનો જન્મદાતા ક્યાંક ના ક્યાંક તંત્ર જ છે અને તંત્રએ જ આવા ગુંડાઓ પેદા કર્યા છે, હું સ્પષ્ટપણે માનું છું. જી, ભાવેશભાઈ, એક છેલ્લી વાત. આખી બાબતને લઈ અને શું માંગ છે અને સમાજને શું સંદેશ આપવો છે સંમેલન પહેલા? પોલીસ કર્મચારીઓ, એલસીબી પીઆઈ હોય, એલસીબી નો સ્ટાફ હોય, કોન્સ્ટેબલ હોય, પાટણ જિલ્લાના એસપી હોય કે અન્ય જિલ્લામાંથી સ્પેશિયલ દંડાવાળી કરવા માટે લાયેલા ચુનંદા એમના કોન્સ્ટેબલ કે પોલીસ કર્મીઓ હોય, જે વીર યોદ્ધાઓ બનીને ક્ષત્રિય સમાજ ઉપર તૂટી પડ્યા હતા, તમામ બારવટિયા ઉપર તત્કાલપણે એક્શન લેવાય, ડિસમિસ થાય, એ બધા ઉપર નક્કર પગલાં લેવાય, કાયદેસરની કાર્યવાહી થાય, હ્યુમન રાઇટના ગુનાઓ દાખલ થાય. સાથે ક્ષત્રિય સમાજના નવા નિર્દોષ દીકરાઓને ખોટી રીતે કનડગત કરવાનું પોલીસ બંધ કરે. દમદાટી આપવાનું, ડરાવવાનું અને પ્રલોભનો આપવાનું અથવા તો ટ્રેપમાં લેવાની મેલી મુરાદો બંધ કરે. ખોટી રીતે આ સંમેલનને તોડી પાડવાનું, ખોટી રીતે સંમેલનને થતું અટકાવવાનું, એવી મેલી મનસા અને મુરાદો જો પાટણ પોલીસ રાખતી હોય તો એ મેલી મુરાદો મનસુબા ક્યારે સફળ નહીં થવા દઈએ. એટલે એમાં અટકી જાય. એથી વિશેષ ડિમોલેશન સંપૂર્ણપણે થવું જોઈએ. સ્મશાનની અંદર ફાર્મ બન્યું છે, ગૌચરની અંદર ફાર્મ બન્યું છે, એટલે સંપૂર્ણ રીતે આ કુખ્યાત આરોપીઓ એમની આખું સામ્રાજ્ય ખતમ થવું જોઈએ. એનું ફાર્મ હાઉસથી નહીં પણ એની કર્મ કુંડળી કાઢીને ગુજરાત સરકાર અબ્દુલ વહાબ લતીફને જો ડામી શકતી હોય તો આવા બે કોડીના ગુંડાને ડામવા માટે પણ સરકાર હકારાત્મક અભિગમ સાથે પ્રચંડ ઈચ્છા શક્તિ અને દ્રઢ મનોબળ બતાવે. સાથે એનું પણ રિકન્સ્ટ્રક્શનના નામે એનું પણ એ જ પ્રકારે વરઘોડું કાઢવામાં આવે અને જે નગ્ન વિડીયો તમે બનાવ્યા હતા અને જે તમારા આંકાઓને રીઝવવાનો જે
જગનને અપરાધ કર્યો હતો, એ જ પ્રકારે આની સાથે પણ વ્યવહાર થાય. કાયદાના બેવડા ધોરણો ચલાવી નહીં લઈએ. અને કોઈ સમજતું હોય કે અમે બોલીશું, અમે કરીશું, અમે ઈચ્છીશું, અમે ધારીશું એ પ્રમાણે જ ગુજરાત થશે, તો એવી ખોટ ના ફાકે. ઉત્તર ગુજરાત અને પાટણની ધરા ક્રાંતિકારીઓની ભૂમિ રહી છે અને વીર યોદ્ધાઓની ભૂમિ રહી છે. અને એ જ પ્રમાણે ક્ષત્રિય સમાજ પોતાના હક, અધિકાર, ન્યાય માટે મક્કમતાથી અવાજ ઉઠાવશે. જી થેન્ક યુ. જી અભિજીતભાઈ, આપ અમારી સાથે જોડાયા અને આખી બાબતને લઈ અને ચર્ચા કરી, એની માટે તમારો ખૂબ ખૂબ આભાર. તો આ આખી બાબતને લઈ અને તમે અભિજીતસિંહ બારડને પણ સાંભળ્યા. માંગણી સીધી જ છે. હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં આ સમગ્ર બાબતને લઈ અને શું નિર્ણય આવે છે, તંત્ર દ્વારા શું એક્શન લેવામાં આવે છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.